રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ। રાજુલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 26 ઉમેદવારોએ ભર્યા હતા ફોર્મ। આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હતો। 26 ફોર્મમાંથી એક ફોર્મ થયું નામંજૂર અને 10 ફોર્મ પરત ખેંચાયા। ભાજપ પ્રેરિત પેનલના 15 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા। આગામી સમયમાં નાગરિક સહકારી બેંકના પ્રમુખ નામ જાહેર કરાશે। ભાજપના પેનલ બિનહરીફ થતા ફટાકડા ફોડી મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી। રિપોર્ટર બિપિન રાઠોડ, અમરેલી। રાજુલા નાગરિક બેંકની ચૂંટણીમાં ભરાયેલા 25 ફોર્મમાંથી આજે દરેક જૂની બોડી તથા વેપારીઓ અને ખાસ કરીને અમારા ભાજપ સંગઠનના વનરાજભાઈ વરુ બધાની મહેનતથી બાકીના ફોર્મ પરત ખેંચાઈ જતા બેંક માટે એક સારી બોડી ભાજપે નિમી છે। જે સભ્યો 15 બિનહરીફ થયા છે એ ખૂબ ખુશીની વાત છે। હું અગાઉ આ બેંકમાં ડિરેક્ટર તરીકે રહી ચૂક્યો છું તો મને અતિ આનંદ થયો છે। ભારત માતા કી જય। રાજુલાની નિસ્વાર્થ ભાવે બધાની સર્વ સમાજથી સાથે ચાલતી સંસ્થા એટલે નાગરિક સહકારી બેંક। એમાં સર્વ સમાજના લોકોનો, વેપારીઓનો, અમારા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીનો, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો, વનરાજભાઈ વરુનો અને સર્વ સમાજનો સહકારથી આજે આ બેંક બિનહરીફ થઈ છે। એટલે હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું।